તો ગૃહમંત્રી અમિત શાહની મહેસાણામાં વિકાસની ભેટ જેમાં અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું અને વિજાપુરના પિલવાઈ ખાતે વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા। શેઠ જીસી હાઈસ્કૂલના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા તો શેઠ જીસી હાઈસ્કૂલ વિદ્યાભવનનું ઉદ્ઘાટન કર્યું। શેઠ જીસી હાઈસ્કૂલના સાંસ્કૃતિક ભવનનું પણ લોકાર્પણ કર્યું। તેમના ધર્મપત્ની તેમજ પુત્ર જય શાહ સહિત પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક આગેવાનો સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। વધુ માહિતી માટે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ચૂક્યા છે। મુકેશ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ મહેસાણા આવ્યા હતા, તેમની સાસરી પિલવાઈ ખાતે પણ પહોંચ્યા હતા અને વિવિધ વિકાસ કાર્યોનું તેઓના દ્વારા લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવ્યો છે। પ્રતિભાઈ, ખાસ જો વાત કરવામાં આવે તો આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે મહેસાણાના ખાસ પિલવાઈની મુલાકાતે આવ્યા હતા અને અમિત શાહે વિવિધ 2 પ્રોગ્રામોમાં હાજરી પણ આપી હતી। પિલવાઈ ગામ એ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહનું સાસુ પણ છે। અમિત શાહે પોતાના પરિવાર સાથે પિલવાઈ ગામની મુલાકાત લીધી હતી, જેમાં નવનિર્મિત જે ગોવર્ધનનાથજી મંદિર જે છે તેમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાયો હતો તેમાં પણ ખાસ હાજરી આપી હતી અને ખાસ પૂજા અર્ચના જે છે કરી હતી। ખાસ પરિવાર સાથે જે છે આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી। ત્યારબાદ અમિતભાઈ શાહ જે છે સ્ટેટ જીસી હાઈસ્કૂલ પહોંચ્યા હતા અને ત્યાં પિલવાઈ ખાતે જીસી હાઈસ્કૂલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન પણ ખાસ કર્યું હતું। આ પ્રસંગે પિલવાઈના સામાજિક તેમજ રાજકીય આગેવાનો જે છે ઉપસ્થિત રહ્યા હતા। સાથે વાત કરીએ તો પિલવાઈના આ બંને પ્રોગ્રામમાં અમિતભાઈ શાહના ધર્મપત્ની તેમજ પુત્ર જય શાહ અને તેમનો પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો। એટલે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના આગમનને લઈ પિલવાઈ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળેલો હતો। એનું મુખ્ય કારણ એ પિલવાઈ ગામના અમિતભાઈ જે છે જમાઈ છે અને સાથે સાથે આજે એક મહેમાનના રૂપમાં પણ અમિતભાઈ શાહ પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા। એટલે લોકોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો હતો। વિવિધ 2 પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યા બાદ અમિતભાઈ શાહ જે છે માણસા જવા માટે રવાના થયા છે। જી આભાર મુકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા। તો જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાની મુલાકાતે પહોંચ્યા હતા અને ખાસ તેમની સાસરીમાં પણ તેઓ પહોંચ્યા હતા, ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પિલવાઈની મુલાકાત ખાસ તેઓ લીધી હતી। અમિત શાહે વિવિધ 2 પ્રોગ્રામમાં હાજરી આપી હતી। પિલવાઈ ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહનું સાસરી પણ છે, ત્યારે પરિવાર સાથે પિલવાઈ ગામની મુલાકાત તેઓ લીધી હતી, જેમાં નવનિર્મિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓએ ખાસ હાજરી આપી। અમિત શાહ શેઠ જીસી હાઈસ્કૂલ પણ પહોંચ્યા હતા, જ્યાં જીસી હાઈસ્કૂલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। પિલવાઈના સામાજિક આગેવાનો સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા।